સ્કૂલ બહુ સારી અને સારી છે. દર વર્ષે દાદા દાદીનું જે આ પરફોર્મન્સ કરે છે અને બોલાવે છે એ બહુ સારું કહેવાય. કારણ કે પહેલાં તો બધા મમ્મી પપ્પા બધે જાય, દાદા દાદી તો ક્યાંય જાય નહીં. આ લોકો બોલાવે છે તો આપણને જોવા મળે છે કે આપણા છોકરા શું કરે છે અને આપણે એના પાસેથી શું શીખીએ કે આપણી પાસેથી શું શીખે છે. આ સ્કૂલમાં ઘણું સારું છે કે દર વર્ષે દાદા દાદીને બોલાવે છે. એ બહુ સારામાં સારું કહેવાય કે બધી જગ્યાએ મમ્મી પપ્પા જાય, દાદા દાદીનો ક્યાંય વારો આવે નહીં. આ સ્કૂલમાં બોલાવે છે તો દાદા દાદી આવે અને થોડોક એન્જોય કરે ને બધા એને મજા ફેરવે. જય શ્રી કૃષ્ણ. જય અંબે. જે તમને પ્રોગ્રામ વિશે તમને ગમ્યું, તમને જે ગમ્યું એ બોલો. બધું જ ગમ્યું. આમ તો બાએ ગીત ગાયું, પેલા બાએ ભજન ગાયું, મહેકના દાદીએ ગાયું, મેં ગીત ગાયું. એટલે આ પ્રોગ્રામ તમે જોયો? હા, તમારા બાળકો શું ઓબ્જેક્ટ છે, તમને કેવું લાગ્યું? સરસ લાગ્યું. હા, એ વિચારો. અલગ સ્કૂલ કરતા આ સ્કૂલમાં શું? હા, બધા કરતા સરસ. એવું વિચારો, એ રજૂ કરો. બીજું બધું તો મને કંઈ બોલતા આવડતું નહીં. એમ દાદાને આવડે. તમારે બોલવું છે? તમારે બોલવું છે? જતી નહીં. બોલો તમે આવતા રહો. બીજું કોઈને બોલવું હોય તો એમ દાદા આવશે. શ્રી કૃષ્ણ. આ પેલા ભાઈએ જે ગાયું કે બોલ્યા કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. એટલે આપણે બાળક ગુરુ વગર જ્ઞાન મળતું નથી. ગુરુથી જ આપણને આગળ વધાય છે. એટલે આપણા બાળકોને આપણે ભણ્યા, આપણા બાળકોને બી આપણે શિક્ષણ આ રીતે જ આપવાનું છે. એટલે આ સ્કૂલમાં કે કેવો આવી રીતે પ્રોગ્રામ કર્યો તે બહુ સરસ કર્યો કે દાદા દાદી પહેલી વાર અહીંયા પધાર્યા. હું અહીંયા પહેલી વાર આવી છું અહીંયા. એટલે એટલું બધું જ્ઞાન નથી મને, છતાં મને સારું લાગ્યું. એ બાળકો અને વડીલો બધાએ જોયું, નિહાળ્યું કે સરસ પ્રોગ્રામ કર્યો છે. એટલે ઉત્સાહ આવે છે કે બાળકોને કેવી રીતે ભણાવે છે, ગણાવે છે કે એક્ટિવિટી કરાવે છે એ આપણે જોયું, જાણ્યું અને અભિનંદન આપીએ છીએ એમને. હા, મારા પોતા અને પોતી બંને આ સ્કૂલમાં ભણે છે. એક ઇંગ્લિશ મીડિયમમાં છે અને એક ગુજરાતીમાં છે. બંને ભણે છે. એટલે હું આ સ્કૂલ મેં આ મૂકીને, બાળકોને મૂકીને બહુ આનંદ અનુભવું છું કે આટલું સરસ પ્રોગ્રામો કરે છે અને એનું પર્સનલી ધ્યાન બી એટલું આપે છે ભણાવવા ગણાવવાથી માંડીને. એટલે હું બધી સ્કૂલો કરતાં આ સ્કૂલનું મહત્ત્વ મને વધારે સમજાયું છે. ચાલો, થેન્ક યુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. દરેક નાનપણથી ગુરુની આપણને જરૂર હોય છે. ગુરુ વગર કંઈ શિક્ષણ નથી મળતું. ગુરુ દરેક જગ્યાએ તમારે ગુરુનું એ તમારે રાખવી જ પડે. એ સિવાય તમને કોઈ જાતની શિક્ષા ના મળે. અહીંયા જે શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ છે એના તરફથી આ પ્રથમ વખત આ સ્ટેજ ઉપર હું બિરાજમાન થયેલો છું અને દાદા દાદીના જે પ્રોગ્રામ છે એ બહુ સરસ મને લાગ્યો. એ ખૂબ સ્કૂલ તરફથી હું અભિનંદન માગું છું અને નમસ્કાર કરું છું. જય શ્રી કૃષ્ણ. બીજું કોઈને કંઈક